તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને સપ્તાહના પહેલા દિવસે બજારની શરૂઆત આજે થોડીક નબળી થતી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ બપોર બાદ જે આપણને ખાસ કરીને અમેરિકાના રાજદૂતનું નિવેદન આવતું દેખાયું સર્જિયો ગોરનું, ત્યારબાદ બજારમાં એક સારી એવી રિકવરી આપણને દેખાય છે. આજે શરૂઆતમાં નિફ્ટી ઘટાડા સાથે શરૂઆત કરી 25,500ની નીચે નિફ્ટી ગયું, પરંતુ ત્યાંથી ઓલમોસ્ટ 400 પોઈન્ટની રિકવરી સાથે આપણને 25,790 પાસે બંધ થતાં દેખાયું. સેન્સેક્સમાં પણ એક મોટો ઘટાડો આવ્યો હતો, 83,000ની નીચે આપણને કામકાજ થતું જોવા મળ્યું, પરંતુ ત્યાં પણ આપણને ઓલમોસ્ટ એક 1600 પોઈન્ટની રિકવરી ખાસ કરીને દિવસના નીચલા સ્તરેથી સેન્સેક્સની અંદર આવતી જોવા મળી. નિફ્ટી બેંકમાં પણ આજે તમને ફરી પાછા એક વખત 58,800ની પાસેના નીચલા લેવલ આપણને ટેસ્ટ થતા જોવા મળ્યા, ત્યાંથી ઓલમોસ્ટ 600 પોઈન્ટની રિકવરી આપણને નિફ્ટી બેંકની અંદર આવતી જોવા મળી. એટલે ખાસ કરીને ટ્રેડ ડીલ થવાની છે, આવતીકાલે વાતચીત છે અને વાતચીત પોઝિટિવ રહેશે એ પ્રકારના નિવેદન બાદ આપણને રિકવરી આવતી જોવા મળી. ખાસ કરીને મિડકેપમાં જુઓ લાલ નિશાનમાં બંધ થયો છે, પરંતુ અહીંયા પણ દિવસના નીચલા સ્તરેથી તમને 900 પોઈન્ટની રિકવરી આવતી જોવા મળી અને મિડકેપ લગભગ 0.5% સાથે બંધ થયો છે. અહીંયા પણ એક મોટો ઘટાડો હતો, પરંતુ અહીંયા એટલી રિકવરી આપણને આવતી જોવા ન મળી. ખાસ કરીને વાત કરી લઈએ સેક્ટર્સથી, તો આજે જુઓ તમને મેટલ, કેપિટલ માર્કેટ શેર્સ, પીએસસી, સરકારી બેંક આ બધી જગ્યા પર સારી તેજી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ રિયલ્ટી, ફાર્મા અને ખાસ કરીને ઓટો કાઉન્ટર્સ હતા કે જ્યાં તમને દબાણ સાથે કામકાજ જોવા મળ્યું. નિફ્ટીની વાત કરી લઈએ, કોલ ઇન્ડિયામાં આજે એક સારી તેજી અહીંયા જોવા હતી. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો જેવા કાઉન્ટર આજે અહીંયાથી લીડ લેતા દેખાયા. જ્યાં આગળ તમને દબાણ હતું ત્યાં જો ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, આઈસર મોટર જેવા કાઉન્ટર હતા કે જે આજના દિવસે દબાણ રહ્યું. ખાસ કરીને મિડકેપ પર આવો તો બીએસસી, પ્રીમિયમ એનર્જીઝ, ઇરેડા, ગોડફ્રે ફિલિપ્સ અહીંયા સારી તેજી રહી. ઇરેડામાં પરિણામને પગલે એક સારું રિએક્શન આજે આપણને આવતું જોવા મળ્યું, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જો પ્રેસ્ટીજ એસ્ટેટ, ભારતી હેક્ઝાકોમ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ક્યુમિન્સનો સમાવેશ થાય છે. હવે ખાસ કરીને આજના દિવસે ફરી પાછા જ્યારે આપણે નીચલા સ્તરેથી રિકવરી આવી છે, તો આપણે પેલી 25,726,300 વાળી રેન્જની જે વાત કરતા હતા એ રેન્જની અંદર છીએ. એટલે હવે 25,700 અહીંયાથી ફરી પાછું ડિસાઇસિવલી તૂટે છે કે નહીં એ જોવું ખાસ મહત્વનું રહેશે.